समम् सरलचिन्तनं विरलतः परम् वेदभावनात् सोऽहमित्यसौ भावनाविदा पावनीमता भावशून्य सद्भावसुस्थितिः भावना बलात् भक्तिरुत्तमा हृत्स्थले मनः स्वस्थता क्रिया भक्तियोगबोधश्च निश्चितम् वायुरोदनात् लीयते मनः जालपक्षिवद् रोदसाधनम् चित्तवायवश्चित्कृजायुताः चित्तवायवश् श न च विभो वायवश्चित्त चित्तवायवश्चित्क्रियायुताः चित्तवायवश्चित्क्रियायुताः शाकयोर्द्वयी शक्तिमूलका आज्यधारया स्रोतसा समम् घीनी धारा સમાન અને બીજો દ્રષ્ટાંત આપ્યું સ્રોતસા. સ્રોતસા એટલે નદીના પાણીનો જે પ્રવાહ છે. સ્રોત એટલે પ્રવાહ. અને કે છે આજ્યધારા નદી પ્રવાહ દ્રષ્ટાંત દ્વયમ ઉપપાદ્ય. બે દ્રષ્ટાંત આપણને આપવામાં આવ્યા. ગઈકાલે આપણે જોયું એ પ્રકારે આ ઘીનો જે દ્રષ્ટાંત આપ્યો, ઘીની ધારાનો જે દ્રષ્ટાંત આપવામાં આવ્યું, એ દ્રષ્ટાંત શાના માટે છે? તો કે એમાં સ્નેહ છે, ચિકાસ છે. એટલે બળજબરી નથી. જો વિચારો, દીકરાનું ચિંતન કરવું હોય તો બળજબરી છે આપણા મન પર. જે વસ્તુ માટે આપણને પ્રેમ હોય, રાગ હોય, ગમો હોય, એનું ચિંતન કેવું છે? થવાનું જ છે. જો એટલા માટે હંમેશા ધ્યાન અઘરું છે જ નહીં. આ સમજ પણ ધ્યાન આપણને, ઈશ્વરનું ધ્યાન આપણને કેવું લાગે છે? અઘરું લાગે છે. બાકી ધ્યાન તો આપણે કરતા જ હોઈએ છીએ. લગ્ન ઘરમાં હોય બચ્ચાનું ધ્યાન થતું હોય, ચારધામ જવાનું હોય, 4 મહિનાથી કોનું ધ્યાન થતું હોય? ઊંઘમાં 4 ધામ જ દેખાય. જો સમજ, અહીંયા હજી તો ઘરમાં જ બેઠેલા હોય, ઊંઘમાં 4 ધામે પહોંચી જાય. આમ જઈશું, પછી આમ કરીશું, પછી આમ કરીશું. આમ મનમાં શું કરતા હોઈએ આપણે? જો વિચાર, આમ એક
વિષય પર અમુક સમય માટે ચિંતન કરવાની આપણને આદત છે, પણ આપણો જે વિષય છે કેવો છે? સાંસારિક વિષય છે, બહિર્મુખતા છે. એ બહિર્મુખતાને દૂર કરવા માટે આ જપ જરૂરી છે. જપ વિના અંતર્મુખ નહીં બની શકાય. ઈશ્વરની ભક્તિ કરીએ, પ્રેમ કરીએ, પૂજા કરીએ, આ બધી વસ્તુ આપણને શું બનાવે? અંતર્મુખ બનાવે. એ અંતર્મુખ મન હશે તો પછી આપણે ઈશ્વર ચિંતન કરી શકીએ. ઈશ્વર પ્રત્યે આપણા મનમાં પ્રેમ હોવો જોઈએ. આજ્ય ધારે એટલે ઘી એટલે જે સ્નેહ છે, એમ ઈશ્વર ચિંતનમાં પણ આપણને આનંદ આવવો જોઈએ. તો એક જ વસ્તુ સમજો, ક્યારેય બળજબરીથી ધ્યાન થાય તો એટલા માટે આ જ્ઞાન અને ધ્યાન બે શબ્દ બહુ મજા આવે. તમે ખાવાની ક્રિયા કરી શકો, ચાલવાની ક્રિયા કરી શકો, એટલે કરવું એવું કરે. કરવું એવું આપણે કહીએ. ધ્યાન કરવું એમ કરાય, કહેવાય કે જ્ઞાન થાય એમ કહેવાય. જો વિચાર, ધ્યાન અને જ્ઞાન બંનેમાં શું છે? કરવું એવું વાપરી શકાય આપણાથી, થાય એવું કહેવાય. ધ્યાન થાય, ધ્યાન લાગે. આપણે ગુજરાતીમાં શું કહીએ? ધ્યાન લાગે. કેમ લાગે એવું કેવું પડે આપણે? જેને માટે પ્રેમ હોય, સ્નેહ હોય, એનું ધ્યાન થાય. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે. આ મનનો નિયમ છે, જેનું સતત આપણે ચિંતન કરતા રહીએ, મનમાં પછી એના પ્રત્યે પ્રેમ જાગવાનો જ છે. એમ ઈશ્વરનું ચિંતન આપણે કરીએ. એ રમણ મહર્ષિજી શું કહે છે? જેવી રીતે પેલો ઘીનો પ્રવાહ જે છે, ઘીની ધારા છે, એ જ રીતે સ્રોતસા નદીનો જે પ્રવાહ જે છે, તો ઘીનો જે દ્રષ્ટાંત છે એ સ્નેહ માટે છે, પ્રેમ માટે છે. આ નદીનો જે પ્રવાહનો દ્રષ્ટાંત છે એ શાના માટે છે? તો કે છે સ્રોતસઃ ધારાવાહિકત્વમ સ્વભાવ સિદ્ધમ. પાણી ગમે ત્યાં હોય, જો વિચાર, એ પોતાનું સ્તર શું કરે છે? એને તમે ગમે ત્યાં રાખો પાણીને, એ પાણી એનું સ્તર શું કરવાનું? શોધી જ લેવાનું છે. પાણીને તમે ગમે એટલું ઊંચું ચડાવો, જો સમજ, સ્વાભાવિક એટલે પાણી પોતાનું સ્તર શોધી જ દે, પોતાનું સ્થાન શોધી જ દે. એટલે આપણા બધાના ધાબા ગળે. જો સમજ, સ્વાભાવિક સિદ્ધિમાં શું છે? આપણે બધાના ધાબા ગળે. કેમ? 3 વર્ષ પર બહુ વરસાદ પડેલો, 12 ઇંચ વરસાદ પડે. ગયા વખતે બહુ પડ્યો જ નહીં. એટલો બધો વરસાદ પડ્યો કે પછી પેલી દિવાલ પર ને બધે શું થાય? ભેજ પેલી આવે. એટલે નવસારી પેલો મારો આર્કિટેક્ટ છે ને, એને ફોન કર્યો. ભાઈ આ વખત તો કઈ ગજબ થઈ ગયું, આપણું પાણી ગળે, પછી પાણી ક્યાં ક્યાં ગળે ને. મને કે તમારું નહીં, આખા નવસારી બધાનું જ ગળે. આપણને એમ લાગે કે અહીંયા પાણી ગળે, જો સમજો, પણ ઉપર પાણી ક્યાંથી દાખલ થયેલું આપણને ખબર નથી. એ કઈ તળમાંથી દાખલ થયું, પછી ક્યાંથી ફરીને શું છે? એવું નહીં બનવું અહીંયા ગળીથી ગળે કે ત્યાંથી જ ઉપર આમ દાખલ થયું. જો સમજો, આ પાણી ગમે ત્યાંથી પણ શું છે? એનો માર્ગ કરી જ લે. એ ધાબામાંથી દાખલ થયેલું હોય અને દિવાલમાંથી નીકળતું હોય, એટલે આપણને એમ લાગે કે આ દિવાલ નહીં, થતું હોય ધાબામાં. જો સમજો, પાણી ક્યાં દાખલ થયું આપણને ખબર નથી, અને ક્યાં નીકળવાનું એ આપણને ખબર નથી. પાણી ક્યાંથી એનો માર્ગ શું છે? કરી જ લે. એટલું જ નહીં, આ પાણીનો પ્રવાહ જે છે એ શું કરે? રુજુ કુટિલ નાના પથ જુષામ અપી યથા પ્રવાહ વિચ્છેદ ન ભવતી. હજી અવાજ આજે કઈ ગડબડ છે.
પેલો હમિંગ થયા. જો વિચાર, રુજુ એટલે સીધો માર્ગ. રુજુ એટલે શું છે? સીધો માર્ગ. નાના એટલે વિવિધ પ્રકાર, કુટિલ એટલે વાંકો છું. આ પાણીનો પ્રવાહ છે એમાં શું છે? સીધો રસ્તો મળે, કુટિલ એટલે વાંકો ચૂકો રસ્તો મળે, નાના એટલે વિવિધ પ્રકારનો રસ્તો મળે, કોઈ પણ પ્રકારે મળે. એ પાણી શું કરે છે? એનો પ્રવાહ પકડી છે. એના માટે આપણે મા ગંગાનું દ્રષ્ટાંત લેવાનું. હિમાલયને ટોચ પરથી શરૂ થઈ અનેક પ્રકારના માર્ગમાં, રસ્તામાં સીધો રસ્તો છે જ નહીં એનો, છતાં એ મા ગંગાનું પાણી ક્યાં પહોંચે છે? ગંગાસાગર પહોંચે છે. પહાડ આવે છે, ખીણ આવે છે, પથ્થર આવે છે, અનેક પ્રકારના વિઘ્ન આવે, પણ મા ગંગા ક્યારેય અટકે છે? એટલે નાના નાના પથ્થર હોય તો સાથે લઈને ફરે, પેલો મોટો હોય જો આપણને કલ્પના જ નથી. તમે ત્યાં ઋષિકેશ જાઓ, ગંગા કિનારે આશ્રમ પર જાઓ અને જુઓ તો તમને ખબર પડે. આવડા આવડા પથ્થરો તો એ સહેજે જ પોતાની સાથે શું કરતી હોય? ઘસડી લાવે. 10-10 ફૂટના સ્લેબ પણ આખા ને આખા શું કરી શકે? જો વર્ષો પહેલા આપણા આશ્રમમાં જે પેલો ઘાટ બનાવેલો અને પછી ખૂબ પાણી આવ્યું, વરસાદ ખૂબ પડ્યો. ઘાટ આપણો ઓછામાં ઓછો 400 ફૂટનો ઘાટ છે. જો આ 400 ફૂટનો ઘાટ, નીચે પથ્થરો મૂકેલા, સિમેન્ટ પૂરેલી, બધું જ કરેલ અને પછી ઉપર સ્લેબ બનાવેલો. આ પ્રવાહ નદીનો એવો હતો કે પ્રવાહે આખા ને આખા સ્લેબ ઉંચકીને બીજા 100 ફૂટ દૂર નાખી દીધે. તમે અત્યારે જઈને જુઓ ને તો એ સ્લેબ ક્યાં ને ક્યાં પડેલા. એટલે આપણને થાય કે ઘાટ અહીંયા છે અને સ્લેબ તૂટીને ક્યાં પડે. તો વિચાર કરો એ પ્રવાહનું બળ કેટલું છે કે આખા ને આખા સ્લેબને શું કર્યા? એને ઘસડીને વળી પાછો પેલો નવેસરથી બનાવવો પડ્યો આખો. જો ઘાટ બનાવવો ને 400 ફૂટનો ઘાટ સિમેન્ટનો બનાવો એટલે કેટલા પૈસા થાય? પેલો નવો ઘાટ બનાવે તો સ્વામીજી કેટલા થાય? મને કે 10 લાખ. આ નદીના પ્રવાહનું શું છે? બળ છે. એમ આપણો પણ વિચારનો પ્રવાહનો એક બળ સ્વાભાવિક. એટલે શું છે? જેમ મા ગંગાને ગંગાસાગર પહોંચવાનું છે, એમ આપણી મનોવૃત્તિનું પણ કેન્દ્ર શું હોવું જોઈએ? ઈશ્વર હોવો જોઈએ. એ ઈશ્વર તરફ આપણી સતત ગતિ થતી રહેવી જોઈએ. આપણી મનની વૃત્તિનો પ્રવાહ એ ઈશ્વર તરફ પ્રવાહિત થતો રહે. એટલે અહીંયા ટીકાકાર કહે છે રુજુ એટલે સીધો રસ્તો હોય, માર્ગ સીધો હોય. કુટિલ એટલે કે વાંકો ચૂકો હોય. નાના એટલે વિવિધ પ્રકારનો હોય. ગમે એવા પથ્થરો હોય, માં ગંગા શું કરે છે? બધાને લઈને ચાલે. બહુ મોટો પહાડ આવી જાય તો શું કરે? પહાડને ગોળ ફરીને આગળ નીકળી જાય. મોટી ખીણ આવી જાય તો આખી ખીણને શું કરી દે છે? એ ભરી દે છે. ભરીને પછી પાછી આગળ ચાલે. આપણી વૃત્તિના પ્રવાહમાં પણ અનેક વિઘ્ન આવી શકે. પૂર્વ જન્મના, આ જન્મના અનેક સંસ્કારો આપણે બુદ્ધિ પર પાડેલા છે. વિષયના, ભોગના, આસક્તિના આ બધા સંસ્કારો છે. એટલે ઈશ્વરનું ચિંતન કરીએ ત્યારે અનેક પ્રકારના વિઘ્ન આપણા જીવનમાં પણ આવે. ધ્યાન કરીએ ત્યારે આ બધા વિઘ્નો આવે. પણ જેમ પેલો નદીનો પ્રવાહ અટકતો નથી, એમ આપણે પણ ઈશ્વર ચિંતન કરતા કરતા આપણા વૃત્તિના પ્રવાહને ઈશ્વર ચિંતનથી બીજે ક્યાંય પણ એને વિક્ષિપ્ત નહીં થવા જોઈએ. એટલે જ નરસિંહ મહેતા જે કહે ને, બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે નરસિંહ મહેતા. નારાયણનું નામ લેતા વારે તેને ત્યજીએ. તુલસી રામાયણમાં મા પાર્વતી અને શિવજી
શિવજીએ જયારે રામ કથા કરી અને પછી શિવજી કહે છે અત્યારે આ ત્રેતાયુગ ચાલી રહ્યો છે, રામ અવતાર થયો છે, ચાલો આપણે રામ અવતારની લીલાના દર્શન કરવા જઈએ. એટલે પાર્વતી કે હું ભેગી આવું કે ચાલો. જો આ કથા બધાને ખબર, પણ તે વખતે રામજીની કઈ લીલા ચાલી રહી હતી? રાવણ સીતા માતાને અપહરણ કરી ગયો હતો અને રામજી સીતાના વિરહમાં રડતા હતા. પેલા વૃક્ષને, પક્ષીઓને, બધાને પૂછતા હતા તમારી સીતાને જોઈ? તો શંકર ભગવાનના આંખમાંથી આમ દડ 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 શું છે એ ભક્તિના આવેશના આંસુ નીકળતા હતા. પાર્વતીજીને થયું આ થોડા રામ ભગવાન હોય. રામ ભગવાન ત્રિલોકનો સ્વામી છે. એક સીતા માટે રડવાનું, પત્ની માટે. રાવણને એમ જ હતું કે બે હાથ ને બે પગ વાળો તો મને મારી શકે જ નહીં. ખાતરી જ નથી એને એમ હતું કે બે હાથ ને બે પગ વાળો છે, એ મને ક્યાંથી મારવાનો? મા પાર્વતીને થયું આ પત્ની માટે આવી રીતે રડતો હોય એ તે ત્રિભુવનનો સ્વામી હોઈ શકે? પછી કસોટી કરી જો પાર્વતી, પણ આ બધી કસોટી કર્યા પછી પણ મા પાર્વતી ખોટું બોલે. શંકર ભગવાને તત્કાળ માનસિક રીતે શું કર્યું? નારાયણનું નામ લેતા વારે તેને ત્યજી. સાથે હતા પણ માનસિક રીતે શિવજીએ પાર્વતીને શું કર્યું? ભૌતિક રીતે આપણે ત્યાગ ન કરી શકીએ, પણ માનસિક રીતે તો આપણા મનમાંથી શું કરવાનું? છોડી દેવાનું. જે વ્યક્તિ જેવી છે, જેવા છે, બધાને છોડી દેવાનું. આપણે આપણું ભગવાનનું નામ લેતા રહીએ, એમાં આપણે કોઈ વિઘ્ન કરવાની જરૂર નથી. પર બાપુજી એવું અમને કહેતા, બીજાને બદલવાનો ઠેકો આપણે લીધો નથી. બીજો કેવો છે અને એ શું કરે છે એની સાથે આપણને કોઈ સંબંધ નથી. આપણું ઈશ્વર ચિંતન થાય છે કે નહીં? દરેક પોતાનું પ્રારબ્ધ, પોતાના સંસ્કાર, પોતાના ભોગના સંસ્કાર લઈને જ આવે છે. તો એટલે જ આ બાળપણથી બધું દેખાવા જ માંડે. ભલે ને આપણને એમ લાગે કે અમારું તો આમ છે ને અમારું આમ છે, પણ એ છોકરાઓ પોતાના સંસ્કાર શું કરતા હોય? એ પ્રગટ કરે જ છે. અને એટલા માટે એ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં કે ગમે એવું હોય, વૃત્તિના પ્રવાહના માર્ગમાં ગમે એવું વિઘ્ન આવે, એ વિઘ્નને ધ્યાન આપણે ન રાખીને એ વૃત્તિ પ્રવાહને, જેમ કે નદીનો પ્રવાહ ગંગા સાગર તરફ વહેતો રહે છે, સમુદ્ર તરફ જાય છે, એ જ રીતે આપણી વૃત્તિનો પ્રવાહ કઈ તરફ જવો જોઈએ? ઈશ્વર તરફ સતત વહેતો રહેવો. તો જ પછી શું થાય? સરળ ચિંતન વિરલત ઘીની ધારા સમાન અથવા તો પાણીના પ્રવાહની સમાન આ સતત આપણી વૃત્તિનો પ્રવાહ ઈશ્વર તરફ ચાલતો રહે, એને ધ્યાન કહેવામાં આવે. એટલું જ નહીં, પણ આ જે છે એને મારે શાની જરૂર પડે? વૃષ પ્રયત્ન નિષ્પાદ્યમ. આને માટે આપણે શું કરવો પડે? પ્રયત્ન કરવો પડે. કેમ પ્રયત્ન કરવો પડે? કે જન્મો જન્મથી આપણને આ વિષયની હું દેહ છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, આવા અનેક પ્રકારના આપણા મનમાં સંસ્કાર પડેલા છે. એટલે મન સ્વાભાવિક રીતે શું કરવાનું? આ વિષયમાં જવાનું જ છે. સ્વાભાવિક રીતે સંસારના વિષયોમાં જવાનું જ છે. અને એટલા માટે આપણે શું કરવું પડે? વિશેષ પ્રયત્ન કરવો પડે. જ્યાં પ્રવાહ વિચ્છિન્ન થઈ ગયો, પ્રવાહ વિચ્છેદ થયો, વળી પાછો એને શું કરીએ? ઈશ્વરમાં લગાવો. અને એટલે કે છે સરળ ચિંતનમ વિરલત પર.
આ સરળ હોવું જોઈએ. જો આ ત્રણ વસ્તુ બતાવી, એક તો સરળતા હોવી જોઈએ, એક સહજતા આવવી જોઈએ, સ્નેહ હોવો જોઈએ, અને પાણીના પ્રવાહની જેમ ગમે તે વિઘ્ન આવે એ આગળ વધતો રહે. એ ત્રણ વસ્તુ છે. આ સમજ. સરળ હોવું જોઈએ. શરૂઆતમાં અઘરું લાગે પણ ધીમે ધીમે પછી એ શું થઈ જાય? સરળ બનતું. કોઈ પણ વસ્તુ હોય. એટલે અર્જુને જયારે ભગવાનને એમ કીધું, ભગવાન આ તમે ભલે કહેતા હોય સામ્ય યોગની ચિંતા કરતા હોય, પણ એ ચિંતન મને તો દેખાતું નથી. ત્યારે ભગવાને ઉપાય શું આપ્યો? અર્જુન તારી વાત સાચી છે, મન ચંચળ છે. ચંચલમ હિ મન કૃષ્ણ એને કીધું. ભગવાને કીધું અસંશયમ મહાભાવો મન ચલમ દુર્નિ. આ મન ચંચળ છે અર્જુન, પણ આ ચંચળ મનને પકડવા માટેના ઉપાય પણ છે. કયા ઉપાય છે? અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્ય. એનો આપણે શું કરતા રહીએ? સતત અભ્યાસ કરતા રહીએ. એ અભ્યાસ દ્વારા આ ધ્યાન આપણા માટે શક્ય બને. જો એટલા માટે મેં કીધું કે રોજ નિયમથી કરો તો જ આ શક્ય છે, બાકી ધ્યાન શક્ય જ નથી. આપણે માનતા 15 દાડા હું ધ્યાન કરું, 15 દાડા જલેબી ખાવા બેસું, આ ચિંતન કરે, પેલું ચિંતન કરે, અહીંયા જ્ઞાન ત્યાં જ્ઞાન. નિયમથી જ્યાં પણ જઈએ ત્યાં પણ શું કરવાનું? કોઈને ઘરે પણ ગયા હોય ત્યાં આપણે આપણી રીતે સમય કાઢીને શું કરવાનું? માળા કરી લેવાની, જપ કરી લેવાના, ધ્યાન કરી લેવાનું. એટલે ભગવાન શું કે છે? અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્ય. આમ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા આ ધ્યાનનો જે પ્રવાહ જે છે એને શું બનાવી શકાય? સરળ બનાવી શકાય. હવે 8મા શ્લોકમાં ભગવાન બહુ સુંદર, રમણ મહર્ષિજી સુંદર ચર્ચા કરે કે આ તો હું છું, હું ધ્યાન કરનાર ધ્યાતા છું, અને કોનું ધ્યાન કરું છું? ઈશ્વરનું ધ્યાન. તો હું ધ્યાતા અને ઈશ્વર ધ્યેય છે. આમ ધ્યાતા અને ધ્યેયમાં શું છે? ભેદ બુદ્ધિ છે. ધ્યેય અને ધ્યાતામાં શું છે? ભેદ બુદ્ધિ છે. પણ એ ભેદ બુદ્ધિ પણ કાયમ રહેવી જોઈએ. આ જો આ એક શ્લોક છે ને, ખરેખર 6 મહિના કહેવાય. આ સમજો. દરેક શ્લોક શું છે? એક શ્લોક અને બીજા શ્લોકની વચ્ચે સમયનો ગાળો જોવા જાવ તો કેટલો પડે? ઓછામાં ઓછો 6 મહિના પડે. કેમ? એટલે પેલું સરળ ચિંતન થાય પછી પેલો 8મો શ્લોક આવે. આ સમજો. આપણે બધું એક હાથે જ કરી નાખવાનું. જો વિચાર, ઘીની ધારા સમાન, નદીના પ્રવાહ સમાન સરળ ચિંતન આપણું થાય. રમણ મહર્ષિજી કહે છે અહીંયા અટકવાનું. જો મોટા ભાગના લોકો અહીંયા અટકી પડે. આ હું તો ધ્યાન કરું એટલે રમણ મહર્ષિજી કહે છે આ અંત નથી. અહીંયાથી હવે એક ડગલું આગળ આપણે પણ આ એ આગળ ચાલે એટલું પાછલું ભૂલી નહીં જવા. આ પહેલું પગથિયું તો આ જ છે ધ્યાન માટે. ધ્યાન માટેનું પહેલું પગથિયું તો આ જ છે. આજ્યદાર્યા સ્રોતસા સમમ સરળ ચિંતનમ વિરલતા પર. એકવાર ઈશ્વર ચિંતનનો પ્રવાહ આપણો સરળ બની જાય. રમણ મહર્ષિ કહે છે એક ડગલું આપણે આગળ ચાલીએ. ભેદ ભાવના સોહમ ઇતિ અસો. ભેદ ભાવના જો આ તો છે, અડધા બોલતા નથી. હું વારંવાર કહું બસ તમારે જરાક યાદ રાખવાનું. આજે પાછા પેલા શરૂઆતની શાંતિ પાઠમાં ભૂલ કરવા જ માંડી. શ્રુતિ સ્મૃતિ પુરાણમ નથી. શ્રુતિ સ્મૃતિ પુરાણમ થી રસ્વ છે. ઈશ્વર ગુરુરાત્મેથી, આત્મેથી પછીનો પણ તી કેવો છે? રસ્વ. રસ્વ જ છે ત્યાં. બધા શું બોલે?
ઈશ્વર ગુરુરાત્મેતી. તી નથી, તી છે. ત્યાં ભૂલ કરો ને એનો અર્થ બદલાઈ જાય. એમ અહીંયા પણ ભેદ ભાવના નથી, ભાવનાત છે. ભેદ ભાવનાત સોહમિત્ય. ભેદ ભાવનાત એટલે પાંચમી વિભક્તિ થઈ. ભેદ ભાવના કરતા, ભેદ ભાવના કરતા. સોહમ ઇતિ અસો. સહ ઈશ્વર અહમ એવ ઇતિ અસો ભાવના. પૂજામાં પણ એ જ છે. ગઈ વખત આપણે જોયું, ત્યારે પૂજા કરવા આપણે બેસીએ ત્યારે ભલે આ ઈશ્વર છે ને હું પૂજા કરનાર છું, પણ મનમાં ભાવના કેવી કરવાની છે? દેહો દેવાલય પ્રોક્ત જીવો દેવ સનાતન ત્યજેદ જ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવેન પૂજયે. કઈ ભાવનાથી પૂજા કરવાની? સહ અહમ. કે આ દેહ દેવાલય છે અને આ દેવાલયમાં જીવરૂપી દેવ વાસ કરે છે. ઈશ્વર સર્વભૂતાના હૃદય અર્જુન તિષ્ઠ. સર્વના હૃદયમાં એ ઈશ્વરનો વાસ છે. એ જ વસ્તુ અહીંયા કહે છે કે આ ભેદ ભાવનાથી તો આપણે ધ્યાન કરીએ છીએ. ઈશ્વરના રૂપનું ધ્યાન કરીએ, લીલાનું ધ્યાન કરીએ, નામનું ધ્યાન કરીએ, જપનું ધ્યાન કરીએ આપણે. રમણ મહર્ષિજી કહે છે એના કરતા પણ વધારે સારું શું છે? ભેદ ભાવના સોહમ ઇત્યસો ભાવના. ભેદ ભાવના કરતા એ ઈશ્વર હું છું એ ભાવનાથી આપણે શું કરીએ? આ ચિંતન કરીએ. એ કેવી છે? પાવની મતા. પાવની એટલે કે ખરેખર એ ભાવના આપણને પાવન કરનારી. ભેદભાવથી જે આપણે ઈશ્વરનું ધ્યાન કરીએ એ તો આપણે અંતઃકરણ શુદ્ધિ આપે જ છે, પણ એના કરતા પણ વધારે પાવન કરનારી, એના કરતા પણ વધારે આપણને નિષ્ઠ બનાવનારી ભાવના કઈ છે? અભિદા ભાવના. શ્લોકમાં શું લખ્યું? ભાવના વિદા. ભાવના વિદા નથી, અભિદા છે. ભાવના અભિદા પાવની મતા. રમણ મહર્ષિજી કહે છે ભાવના સાથે કરીએ પણ ભેદ શૂન્ય ભાવના સાથે. અભિદા એટલે કે કોઈ ભેદ બુદ્ધિ નહીં કરી. આ ઈશ્વર છે અને હું છું એવો આપણે ભેદભાવ રાખ્યા વિના આ જયારે આપણે ધ્યાન કરીએ, અહમ બ્રહ્માસ્મિ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. અહીંયા જે કઈ છે એ સર્વ ઈશ્વર માત્ર છે. એ ઈશ્વર હું છું એ પ્રકારથી આપણે ઈશ્વરનું ધ્યાન કરી. અહમ બુદ્ધિ કહેવાય. આમ હું ઈશ્વર છું એવી પાવની મતા. તમે આવું શું કામ કહો છો? અમને તો ભેદભાવમાં મજા આવે. અમને તો દ્વૈત બુદ્ધિ જ સારી. આ અમારો ઈશ્વર અને હું ધ્યાન કરનાર. મને તો એને ધ્યાન કરવાનું મજા આવે છે, એ લીલાના દર્શનમાં મજા આવે છે, એ રૂપ દર્શનમાં મને મજા પડે છે. તમે મને આટલો સરસ રસ પડતો હોય, સ્નેહ બુદ્ધિ હોય, એમાં વળી પાછો આ અભિદા બુદ્ધિ શું કામ લાવી દીધી? બહુ સુંદર. આપણે ભેદ બુદ્ધિની ટીકા કરતા નથી. શાસ્ત્ર સ્વયં ભેદ બુદ્ધિની ટીકા કરે. એટલે શાસ્ત્ર સ્વયં કેમ છે? અથયો અન્યામ દેવતામ ઉપાસતે અન્ય અસૌ અન્ય અહમસ્મિ ઇતિ ન સવેદ. જે આ દેવતાનું આ દેવતા છે અને આ હું છું આવું અન્ય માની. દેવતા અન્ય છે, હું અન્ય છું. અન્ય બુદ્ધિથી જે દેવતાનું ધ્યાન કરે છે, ઈશ્વરનું ધ્યાન કરે છે, એ ઈશ્વરને જાણતો નથી.
કેમ? યથા પશુ. આ દ્રષ્ટાંત બહુ કડવું આપે. દ્રષ્ટાંત શું છે? યથા પશુ. કેમ આવું કહો છો તમે? નવ વેદ એમ કીધું. એના માટે દ્રષ્ટાંત છે. આ ગધેડો હોય ને, આ ગધેડાનું દ્રષ્ટાંત છે. ગધેડા પર જયારે આપણે વજન મૂકીએ, એની પીઠ પર તમે રેતીનું વજન મૂકો કે સુખડના લાકડાનું વજન મૂકો, ગધેડાને તો શાનો અનુભવ છે? ભારવાહી. એને શું કહેવાય? રેતી હોય કે સુખડ હોય, ગધેડાની દ્રષ્ટિએ તો શું છે? વજન જ છે. પછી સુખડનું હોય કે રેતીનું હોય, એને માટે તો શું છે? વજન છે. એને ફરક લાગે? એવું વિચારે, આજે તો હું કિંમતી લાકડું લઈને જાઉં છું, એવું વિચારે ગધેડો? જો વિચાર. ભારવાહી નતું ચંદનવાહી. આ શ્લોકો મજા. પેલો ગધેડો તો એમ જ જુએ છે કે આટલા મણ વજન મારી પીઠ પર છે, આ મારે પીઠ પર સુખડ છે, આટલી સરસ સુગંધ આવી રહી છે, એવો કોઈ વિચારે ને નહીં આવે. તો એનો માલિક વિચારે, એનો માલિક વિચારે કે આ 20 કિલો રેતી લઈ જાઉં, એના કરતા 20 કિલો સુખડ લઈ જાઉં તો મને વધારે પૈસા મળે. આ વિચાર કોણ કરે? ગધેડો કરવાનો? માલિક કરે. રેતીનું વહન કરાવવું એના કરતા શું કરવું? સુખડનું કરવું. એટલે રેતી કરતા સુખડમાં પૈસા વધારે મળવાના. એ દ્રષ્ટાંત જ્ઞાન. વેદ બુદ્ધિથી જે ચિંતન કરનારો છે એ કેવો છે? આ પશુ સમાન. ન વેદ પેલું ગધેડાને રેતીનું વજન હોય કે સુખડનું વજન હોય, એને કઈ ફરક પડે નહીં. એમાં આપણે પણ કેવા છે? વેદ બુદ્ધિથી ઈશ્વરનું ચિંતન કરીએ છીએ. આપણે ઈશ્વરને જાણતા નથી. ન વેદ. કેમ? અહીંયા એક જ નહીં, આ સમજ. કઠોપનિષદમાં પણ એવું જ કીધું કે ઈશ્વરને અન્ય કહીને જો તમે ચિંતન કરતા હોય, મૃત્યુશ્ચ મૃત્યુમાં આપનોતી નાના પશ્ય. નાના એટલે કે ઈશ્વરને અને પોતાને વેદ બુદ્ધિથી જે જોનારો છે એની હાલત શું થાય છે? મૃત્યુશ્ચ મૃત્યુમાં, મૃત્યુથી મૃત્યુને એની ગતિ થતી. એ જન્મથી જન્મ નહીં થયું. જન્મથી જન્મ કેમ? તો આપણને એમ લાગે હાર ઊંચા પણ નવો જન્મ મળ્યો. એટલે કઠોપનિષદમાં યમરાજા શું કહે છે? મૃત્યુથી મૃત્યુની પ્રાપ્તિ એને થતી. એટલે કે ફરી ફરી જન્મ મરણના ચક્કરમાં પડવું પડે. જ્યાં સુધી ભેદ બુદ્ધિ છે ત્યાં સુધી આ જન્મ મરણના ચક્કરનો અંત આવતો જ નથી. નાના પશ્ય. જે અનેકતાના, જે ભેદ બુદ્ધિ કરનાર છે, અનેક બુદ્ધિ કરનાર છે, એને મૃત્યુથી મૃત્યુની પ્રાપ્તિ થતી રહે છે. એટલું જ નહીં, ઉદરમ અંતરમ કરુતે અથ તસ્ય ભયમ ભવ. અલ્પમ અરમ. થોડો અમસ્તો પણ, અલ્પમ એટલે શું છે? થોડો અમસ્તો પણ ભેદ કર્યો તો ભય અથ તસ્ય ભયમ ભવતિ. ભય થયા વગર રહેતો છે. ભેદ બુદ્ધિ હોય ત્યાં શું છે? આ ભય હોય. આ ભેદ બુદ્ધિની અનેક વાર હું ચર્ચા કરી. તમે ટ્રેનમાં જતા હોય, અમેરિકા, બાને બિચારા થોડી સાંભળવાની તકલીફ, અંગ્રેજી આવડે નહીં, હિન્દી આવડે નહીં. હવે એકલા જવાના, તકલીફ પડે. એટલે એમનો દીકરો મૂકવા દે. દીકરો વિચારે કંઈક કરવું તો પડવાનું છે. બાને એકલા મોકલવાના છે
અને આ કઈ આવડતું નથી બાને કઈ ખબર પડે નહીં, કેવી રીતે જશે? એટલે ચાલો ને એરપોર્ટ પર કંઈક કરીએ. એટલે બાને લઈને એમનો દીકરો ગયો. પછી પેલું બા મોટી ઉંમર ના એટલે પેલો ઓફિસર પાસે જઈને અંદર જવાની ટિકિટ લીધી. એટલે બાની સાથે એ ભાઈ અંદર ગયા. પછી પેલા લાઈનમાં ઉભા રહ્યા. આ એરલાઈનમાં પેલું લગેજ કરાવવા માટે શું કરવું પડે? લાઈનમાં ઉભા રહી ગયા. બાને કીધું બા તમે જરાક ઉભા રહેજો, હું હમણાં આવું. લાઈનમાં જેટલા ઉભા ને પછી એક બધાને પૂછવા મળે. એ બધા લાઈનમાં ઉભેલા ને એમાંના 60% બધા ગુજરાતી હતા. જો આપણે 60% કોણ હતા? એ પેલા ભાઈ બાને બા ચિંતા કરતા આ બધા આપણા ગુજરાતી જ છે. જો આ બધા આપણા ગુજરાતી. જ્યાં સુધી જાણતા નતા ત્યાં સુધી પેલી ભેદ બુદ્ધિ હતી, ભય. ગુજરાતી એમ કીધું એટલે અભેદ બુદ્ધિ થઈ ગઈ. કેમ? બાય ગુજરાતી ને આ પણ કોણ છે? ગુજરાતી. જ્યાં અભેદ બુદ્ધિ થઈ, ભય શું છે? પેલા ભાઈ મને આ રીતે કે જ્યાં મને ખબર પડી કે આ બધા ગુજરાતી જ છે, શાંતિ થઈ ગઈ. બાને એવી શાંતિ થઈ ગઈ. એટલે બા મને કઈ દીકરા તું જા જો સમજ. આવું જ આપણે અમેરિકામાં ગયા હોય ને ફરવા જઈએ ને તો એકાદ ગુજરાતી દુકાન પડી જાય ને આપણને તો શું લાગે? અપનાવાલા શું કહેવાય? અભેદ બુદ્ધિ. જો વિચાર, તમને શાસ્ત્ર ગમે છે, તમને ભેદ ગમે છે કે અભેદ ગમે? ભેદ ગમે છે, અભેદ ગમે. અભયતા ક્યાં છે? અભેદમાં જ અભયતા છે. આ સમજો. એટલે જ બાજુમાં તો પેલો પંજાબી આવીને ઉભો રહ્યો હોય ને પૂછો તો 5 વાર આપણે શું કરીએ? ડોકાની કસરત થઈ જાય. જો આ સમજો. આપણને ગમે છે શું? અભેદ બુદ્ધિ જ આપણને ગમે. એટલે પણ આ પ્રવાસે જતા હોય એમાં 2 જણા જો અલગ થઈ જાય તો તરત બાકીના બધાને શું લાગે? મજા આવે. પછી આખો ફરવાનો અમારો બધાનો મૂડ જ બગડી ગયો. કેમ? કે પેલા 2 જણા એવા આડા ફાતે આવી જાય. કેમ? એ લોકો બે એમ કે નહીં આપણે સવારે વહેલું જવું. એ બેને ઉઠવું નતું વહેલું એટલે એને કારણે અમારે બધાએ શું કરવું પડે? જો સમજો, જ્યાં ભેદ થઈ ગયો, મતભેદ થઈ ગયો, ફરવાનું પણ શું થઈ ગયું? આપણને જે ગમે છે ભેદ નથી ગમતો. આપણને જે ગમે છે શું ગમે છે? અભેદ ગમે છે. પણ જ્યાં ભેદ કર્યો ત્યાં ભય આવીને ઊભો છે. અને ભય હોય ત્યાં સુખ અને શાંતિ હોય શક્ય જ નથી. અને એટલે શું કે છે? ઉદરમંતરમ. તૈત્રીય ઉપનિષદમાં કે છે ઉદરમંતરમ કુરુતે અથ તસ્ય ભયમ ભવતિ. આમ આ ભાવના જ વેદ બુદ્ધિની નિંદા તો કોણ કરે છે? શ્રુતિ માતા પણ સ્વયં કરે છે. એટલે ખરેખર ધ્યાનમાં એકવાર સરળ ચિંતન થઈ જાય પછી આપણું બીજું પગથિયું શરૂ થવું જોઈએ. અભેદ બુદ્ધિથી આપણે ઈશ્વરનું સોહમ ઇતિ અસો સહ ઈશ્વર અહમ ઇતિ, એ ઈશ્વર હું છું એવી ભાવનાથી આપણે ધ્યાન કરીએ. અને અહંગ્રહ ઉપાસના, શાસ્ત્રના શબ્દોમાં શું કહેવાય? અહંગ્રહ ઉપાસના. વિષ્ણુનું ચિંતન કરીએ. જો સમજો, આ જો અહંગ્રહ ઉપાસના. અત્યાર સુધી આપણે ચતુર્ભુજ વિષ્ણુનું ધ્યાન કરતા હોઈએ. હવે જયારે વિષ્ણુનું ધ્યાન કરીએ ત્યારે શું કરવાનું? અહંગ્રહ ઉપાસના એટલે કે એ વિષ્ણુનું મસ્તક મારું મસ્તક છે, વિષ્ણુની ભુજાઓ મારી ભુજાઓ છે. આમ આપણે ધ્યાન શું કરીએ?
વિષ્ણુ ત્યાં બેઠા છે પદ્માસનમાં, હું એ પદ્માસનમાં બેઠો. આમ પોતાના શરીરને કોનું શરીર માનવાનું? ચતુર્ભુજ વિષ્ણુનું શરીર છે. આ પ્રકારથી અહંગ્ર ઉપાસના. જો અર્જુનની 11મા અધ્યાયમાં પણ શું હાલત થઈ? એને જ ભગવાનને કીધું મારે વિરાટના દર્શન કરવા છે. ભગવાને કીધું જો પશ્ય. પછી ભગવાને કીધું તારા આ ચક્ષુથી તને આ દર્શન નહીં થાય. દદામી તે દિવ્ય ચક્ષુ. અર્જુન તને આ દિવ્ય ચક્ષુ આપું છું જેના દ્વારા તું આ વિરાટના દર્શન કરી શકે. વિરાટના દર્શન કર્યા. વિરાટ એટલે સંપૂર્ણ બ્રહ્માંડ કહેવાય. વિરાટ એટલે શું છે? આ સંપૂર્ણ બ્રહ્માંડ ને વિરાટ કહેવાય. સમુદ્ર એમ કહું તો સમુદ્રની અંદર તરંગ આવી ગયું કે નહીં આવી ગયું? હે? સમુદ્ર એમ કહીએ કે પેલું તરંગ અંદર શું છે? આવી જ ગયું. જો સમજો. પણ એ તરંગ પોતાને સમુદ્રથી ભિન્ન માનીને ધ્યાન કરે. હે? તો સમજો. એટલે એમ નહીં માનતા કે આ અભેદ બુદ્ધિ કરાવે છે. અભેદતા છે એટલા માટે અભેદ બુદ્ધિ કરવાની. તરંગ ક્યારેય સમુદ્રથી ભિન્ન છે? નથી. સમુદ્ર કહીએ એટલે એમાં તરંગનો ઉમેરો થઈ જ ગયો. એમ ઈશ્વર એમ કહીએ, વિરાટ એમ કહીએ, એમાં તમારો ઉમેરો થઈ ગયો કે નહીં? તો વિરાટ ધ્યેય અને હું ધ્યાતા, આ ભેદ છે ત્યાં? ધ્યાતા અને ધ્યેયનો ભેદ છે ખરો? અર્જુને પણ વિરાટના દર્શન કર્યા, પ્રભાવિત થયો. કેમ? હજારો મસ્તક છે, હજારો ચક્ષુઓ છે, હજારો હસ્ત છે, હજારો પાદ છે. આમ બહુદ્ર ઉદર વક્ત્ર નેત્રમ, અનેક ઉદર છે, અનેક વક્ત્ર છે, નયનમ. આમ આ હજારો આંખો, હજારો મસ્તક, આ બધું એને જોયું, આ દર્શન કરે. પણ એને પોતાને શું કર્યું? પોતાની બાદબાકી કરી. ત્યાં અર્જુનના 3 ભાવ છે. અર્જુનના શું છે? 3 ભાવ છે. 11મા અધ્યાયમાં અર્જુનના 3 ભાવ પ્રગટ થાય. પહેલો ભાવ છે આશ્ચર્યનો ભાવ છે. પહેલો ભાવ કયો છે? આશ્ચર્યનો ભાવ છે. વિરાટના દર્શન કરીને આશ્ચર્યચકિત થઈ. પણ એને પોતાની વિરાટમાંથી પોતાની શું કરી હતી? બાદબાકી કરી. એ બાદબાકી કરી હતી એટલે એનો ભાવ જે હતો, આશ્ચર્યનો ભાવ હતો, એ ધીમે ધીમે ભયમાં પરિવર્તિત થઈ. એ ભયગ્રસ્ત થઈ ગયો. કેમ? કે વિરાટ એમ કહીએ તો ત્યાં સર્જન પણ છે, પાલન પણ છે અને વિનાશ પણ છે. એટલે ભગવાનનું રૂપ એને જોયું, પણ ભગવાનનું જે વિનાશાત્મક રૂપ એને જોયું અને વિનાશાત્મક રૂપ જોઈને એ શું થઈ ગયો? ભયભીત. અને એની બુદ્ધિ ભયથી આક્રાંત થઈ ગઈ. એને ખબર જ નહીં પડી શું કરું. આજે ભય થાય ને પછી આપણી બુદ્ધિ શું થઈ ગઈ? એટલે એની બુદ્ધિ ભયથી આક્રાંત થઈ ગઈ, ચકિત થઈ ગઈ. એને ખબર જ નહીં પડે. એટલે ભગવાનને શું કહે? ભગવાન આગળથી નમસ્કાર, ભગવાન પાછળથી નમસ્કાર, ભગવાન ઉપરથી નમસ્કાર, ભગવાન નીચેથી નમસ્કાર, ભગવાન 1000 વાર નમસ્કાર, ભગવાન વારંવાર નમસ્કાર. આમ પછી એને ખબર જ નહીં પડે શું બોલું. જો ઘણી વાર આપણે ઇન્ટરવ્યુ આપવા જાય, આ પરીક્ષા આપવા જાય, પેલો ભય એવો મગજમાં આવી જાય કે પેલો લખાય જ નહીં પછી. એમ અર્જુનની બુદ્ધિ પણ ભયગ્રસ્ત થઈ ગઈ. એને ખબર જ નહીં પડે શું કરવું. ભગવાને પછી ને
આશ્વાસન આપ્યું, અર્જુન આ મારું વિનાશનું રૂપ છે. કાલોસ્મે જગત ક્ષય હેતુ પ્રવૃત્ત. અર્જુન કાળ પણ હું જ છું, આ જગતના ક્ષય માટે હું પ્રવૃત્ત થયો. આમ ભગવાને પોતાનું જ સ્વરૂપ છે. અર્જુન ડરવાની જરૂર નથી. આ કાળ સ્વરૂપ પણ હું જ છું. આમ જ્યાં ભગવાને પોતાનું જ રૂપ છે, હું જ છું અર્જુન, આમ સમજાવ્યું. અર્જુનને જરાક મનમાં શાંતિ થઈ. પછી એના મનમાં જે ભાવ આવ્યો એ શરણાગતિની ભાવના. પહેલા આશ્ચર્યની ભાવના હતી, પછી ભય હતો, અને પછી કઈ ભાવના આવી? શરણાગતિ. 37મા શ્લોકથી જુઓ ને, પછી ત્યાં શરણાગતિ છે. 11મા અધ્યાયમાં એ શરણાગતિ. સ્થાને ઋષિકેશ, પહેલું શું કહે છે ભગવાન? સ્થાને. સ્થાને એટલે શું છે? ભગવાન યોગ્ય છે. સ્થાને એટલે કે યોગ્ય છે. ભગવાન તમારું આ વિનાશકારી રૂપ પણ યોગ્ય છે. હું સ્વીકારું છું ભગવાન, હું તમારા શરણે છું. હજુ જીવનમાં જયારે આપણને હતાશાનો અનુભવ થાય, આપણને એવું લાગે જાણે આપણે અટકી પડ્યા છે, તેવું કહેવાય કે આ 11મા શ્લોકના આજે 11 શ્લોક છે, 37 થી 47. અર્જુન ઉવાચ સ્થાને ઋષિકેશ, ત્યાંથી શરૂ. આ 11 શ્લોકનો પાઠ કરો. આપણી બુદ્ધિમાં શું થશે? શાંતિનો અનુભવ થાય. કેમ? કારણ કે જે પરિસ્થિતિ જેમ અર્જુને સ્વીકારી લીધું, એમ આપણા મનમાં પણ એ સ્વીકારની ભાવના આવે. જે સ્વીકારની ભાવનાને કારણે આપણા મનમાં પણ જે ભય છે, વિક્ષેપ છે, અશાંતિ છે, એની પણ શું થાય? નિવૃત્તિ. આ અર્જુનના જે 11 શ્લોક છે બહુ સુંદર છે. રોજ એનો આપણે અર્થ સહિત પાઠ કરીએ, મનમાં ખૂબ શાંતિનો અનુભવ છે. જો આ જગતમાં વિપરીત તો છે જ, પ્રતિકૂળતા છે જ, અસમર્થ, અને કોઈ પ્રતિકૂળતા વગરનું આ જગત છે જ નહીં. તમે ગમે ત્યાં જાઓ, અમેરિકા જાઓ કે અહીંયા જાઓ, પ્રતિકૂળતા તો રહેવાની જ છે. અને પ્રતિકૂળતા કયા કારણે, ક્યાંથી, કેવી રીતે આવે આપણને જ ખબર નથી. એક દાદા અહીંથી અમેરિકા ગયા, જ્યાં બધી વાસ્તવિકતા જ કહું. અહીંથી અમેરિકા ગયા, એમને દીકરા કીધું આવો આવો આવો, એટલે ગયા. પછી ત્યાં ગયા, જો અહીંયા હોય ને તો આપણે અહીંયા બહાર જઈએ ને આગળ જઈએ, ચાલીએ, કંઈક કામ કરીએ. આ મોટી ઉંમર વાળા અમેરિકા જાય ને પછી એ લોકોને કંઈક કરવાનું હોય નહીં, આગળ બેસી જ રહેવાનું. એમાં બહેનો તો થોડું ઘણું કામ કરે. જો પેલું વોશિંગ મશીન હોય ને કપડાં ધોયા હોય તો કપડાં ગળી કરે ને ઇસ્ત્રી કરે, થોડીક રસોઈ પાણી કરે. આ ભાઈઓને બહુ કંઈ પ્રવૃત્તિ હોય નહીં. બહુ તો સાંજ પડે શું કરે? જ્યાં સોસાયટીમાં પેલા ઘર હોય ને ત્યાં જરાક 2-4 આંટા માર્યા, બાકી બહુ કઈ વધારે કામ. અને આંટા મારીએ તોય કે બહુ મજા નહીં આવે, કારણ કે આપણા જેવું નહીં હોય કે પેલા ઓટલા પર કેમ છો દાદા કરતા ચાલીએ. જો એટલે આ દાદાને થોડીક તકલીફ થઈ ગઈ. આમે હાર્ટના પેશન્ટ તો હતા. પછી એ ગયા ત્યાં. એક દિવસ એમને પેલો છાતીમાં દુખાવો શરૂ થયો. એટલે એમને એમ થયું કે આ પેલો બેસી રહું છું, આ ખાવાનું પચે નહીં, આ ગેસને કારણે હશે, એટલે થોડુંક ચાલવાનું શરૂ. સહનશક્તિ સારી એટલે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ શું કર્યું? એમાં પેલું સહન કર્યું. તો પછી આવી પીડા થતી હોય તો પેલું મુખ પર દેખાયા વગર રહે નહીં. એટલે એક દિવસ કીધું કે પપ્પા તમે કેમ ખાતા નથી? પપ્પા પેલા રાત્રે ઘરે આવે ને બધા સાંજે 6 વાગે સાથે બેસીને જમતા. ત્યાં 6, 6:30 એટલે બધાનું ડિનર થઈ જાય. આપણા જેવું નહીં 9, 9:30 રસોડું ચાલે. 6:30 વાગે બધા જમી જ લે. તમને બધા સાથે જમવા બેઠા કે પપ્પા તમે કેમ ખાતા નથી? મને કે ખાવાનું મન થતું નહીં. શું થયું? શું કેટલી પુત્રવધુ હતી, એને કીધું હા ગઈકાલે પપ્પા તમે બરાબર ખાધું નહીં, પણ મને એમ કે ચાલો હવે એકાદ દિવસ નહીં ખાધું, કે આજે પપ્પા તમે કે કાલે કે આવું જ કર્યું પપ્પાએ. કે નાના પપ્પા કે તમને કંઈક થતું હોય તો કહો તમે.
બે ચાર દિવસથી જરાક છાતીમાં ભારે જેવું લાગે. પપ્પા તમે કહેતાય નથી કે ચાલો એક કામ કરો, આપણે કાલે કઈ ડૉક્ટરને બતાવી જાય. એટલે બીજે દિવસે ડૉક્ટરની ઇમરજન્સીની એપોઇન્ટમેન્ટ, તો ત્યાં ઇમરજન્સી વગર કોઈ તમને લે જ નહીં. આપણા જેવું નહીં બધા બેસી ગયા પણ ડૉક્ટર દવા આપી દીધી. અમેરિકામાં જેટલી સગવડ છે ને એટલી અગવડ છે આ સમજ. આપણને એમ લાગે અમેરિકા જેવી મજા, કઈ મજા નહીં મળે. ત્યાં જાઓ ને તો બધાને ખબર પડે. આપણે તો ગુજરાતીની કહેવત છે આધ્યાત્મમાં, મહી પડ્યા તે મહાસુખ માણે, પણ ત્યાં છે ને મહી પડ્યા તે મહાદુખ માણે જેવું જ છે. ત્યાં ગયા પછી જ ખબર પડે. ત્યાં ગયા તો ડૉક્ટરને બતાવ્યું જો તમે. એટલે મેં ડૉક્ટર એટલે હિસ્ટ્રી પૂછી એટલે કીધું કે ભાઈ આ હાર્ટ એટેક આવેલો અને આ દવા લીધેલી ને આ દવા ચાલે છે. જ્યાં આપણું હાર્ટ એટેક શબ્દ બોલ્યા એટલે ડૉક્ટરે તરત જ કહી દીધું 3 દિવસ માટે ઓબ્ઝર્વેશન મૂકી દો. સમજ 3 દિવસ દાદાને હોસ્પિટલમાં દાખલ કર્યા, પછી 25 જાતની ટેસ્ટ કરી અને 3 દિવસનું બિલ કેટલું આવ્યું? $18,000. દાદા કે $18,000 તો હું 18 વાર અમેરિકા આવ જાવ કરું. અહીંથી જવાની ટિકિટ $1,000. પ્રતિકૂળતા જીવનમાં ક્યારે આવે ને શું થાય આપણને ખબર છે? કઈ જ ખબર નથી. દાદા પાછા અમેરિકા આવ્યા, પેલો દીકરો કે પપ્પા ઇન્સ્યોરન્સ લઈને જ આવજો. ખબર છે વિચાર ક્યારે શું થાય કેવું થાય આપણા હાથમાં છે કઈ. જીવન પ્રતિકૂળતા આપણું જીવન છે. જો સમજજો, પ્રતિકૂળતા હોવી, વિઘ્ન આવવા એ તો આપણું જીવન છે. એટલા માટે આ પ્રાર્થના આપણને કામ આવે. સ્થાને ઋષિકેશ, હે ભગવાન તું જે કરી રહ્યો છે બરાબર જ છે, મને બરાબર લાગતું નથી, મને અયોગ્ય લાગે છે, એ મારી સમજ ઓછી છે. જેમ અર્જુન ભયભીત થઈ ગયું તો એમ આપણે પણ નાની નાની વાતમાં શું થતા હોઈએ? અકળાઈ જઈએ, ભયભીત થઈ જઈએ, હતાશ થઈ જઈએ, નિરાશ થઈ જઈએ. પણ આ પ્રાર્થના કરતા રહીએ તો આપણા મનમાં શું આવે? આવો ભાવ કેળવાય, સ્વીકારવાની ભાવના આપણે કેળવીએ. આમ અર્જુનને પછી શરણાગતિની ભાવના આવી, પણ એને જ્યાં સુધી ભેદ બુદ્ધિ રાખી ત્યાં સુધી શું થયું? ભય થયો. એમ અહીંયા કે છે કે જો તમે ઈશ્વરને અન્ય માનીને ચાલશો તો શું થશે? આ ભય બુદ્ધિ. પણ અહંગ્ર ઉપાસના એટલે કે એ ઈશ્વર હું છું, મારા હાથ એ ઈશ્વરના હાથ છે, મારા પગ એ ઈશ્વરના પગ છે, મારું મસ્તક ઈશ્વરનું મસ્તક છે. આમ અહંગ્ર ઉપાસના આપણે કરીએ. પાવની મતા, આ ભાવના કેવી છે? આ અભેદ બુદ્ધિ, ભેદ શૂન્ય જે ભાવના જે છે એ ભાવના કેવી છે? પાવન કરનારી છે. આ પાવન કરનારી એવું આપણે સાંભળીએ. એટલે પાવન કરનારી એટલે શું? આગળ મેં કીધું એમ તરંગનું સમુદ્રથી ભિન્ન કોઈ અસ્તિત્વ છે જ નહીં. સ્વરૂપની દ્રષ્ટિએ વિચારીએ તો તરંગ પણ પાણી છે, સમુદ્ર પણ શું છે? બરાબર સાંભળો. હવે પછી ના બધા શ્લોકમાં બધી ચર્ચા બદલાઈ ગઈ. સમજો, તરંગ પાણી, સમુદ્ર પાણી. તરંગ કે સમુદ્ર છે? પાણી તરંગ છે, તરંગ પાણી છે, પાણી તરંગ છે.
સમુદ્ર પાણી છે, તો પાણી સમુદ્ર છે. પાણી સમુદ્ર હોય તો તમારે આંખમાં આંસુ આવે તો શું આવીને ઊભું રહી જાય? તો તરંગ અને સમુદ્ર એમ કહીએ તો પેલી ભેદ બુદ્ધિ છે. કારણ કે તરંગ એમ કહીએ તો અલ્પતા, જન્મ છે, મૃત્યુ છે. સમુદ્ર એમ કહીએ તો જન્મ મૃત્યુ નથી, વિશાળતા છે. પણ તરંગ પણ જળ છે, સમુદ્ર પણ જળ છે. તો જળની દ્રષ્ટિએ તરંગ અને સમુદ્રમાં શું ભેદ છે? ભેદ છે. આકારની દ્રષ્ટિએ ભેદ છે, કદની દ્રષ્ટિએ ભેદ છે, પણ સ્વરૂપની દ્રષ્ટિએ શું છે? કોઈ ભેદ નથી. એ જ રીતે ઈશ્વર તમે જેને કહો છો એ માયા ઉપાધિથી, જો તત્વબોધમાં જોઈ ગયા, આપણે તત્વબોધના અંતિમ ચરણમાં જોયું, ચૈતન્ય વત્તા માયા ઉપાધિ બરાબર ઈશ્વર, ચૈતન્ય વત્તા અવિદ્યા ઉપાધિ બરાબર જીવ. તો બંને સચ્ચિદાનંદ બ્રહ્મ છે કે નથી? છે. જીવ પણ સચ્ચિદાનંદ બ્રહ્મ છે, ઈશ્વર પણ કોણ છે? સચ્ચિદાનંદ બ્રહ્મ છે. તો વાસ્તવિકતા, જો બરાબર સમજો, વાસ્તવિકતાની દ્રષ્ટિએ જોઈએ તો ભેદ બુદ્ધિ સાચી કે અભેદ બુદ્ધિ સાચી? સત્ય તો શું છે? અભેદ બુદ્ધિ છે. ભેદ બુદ્ધિ એટલે આગળ કીધું ને, અન્ય અહમ અન્ય અસૌ દેવતા, હું અન્ય છું, આ દેવતા અન્ય છે. સનવેદ એ જાણતો. કેમ જાણતો નથી? કારણ કે ભેદ બુદ્ધિ છે જ નહીં. આપણે ભેદ બુદ્ધિને સત્ય માની લીધી, ભેદ બુદ્ધિને સત્ય ગણીને પછી આપણે શું કરીએ છીએ? આખો વ્યવહાર કરીએ છીએ. અને એટલા માટે અહીંયા પાવની મતા, પાવની એટલે એ વાસ્તવિકતા છે. અભેદ બુદ્ધિ એ શું છે? વાસ્તવિકતા. તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો, અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તત. તમે અવિનાશી બ્રહ્મ છો, તમે સર્વવ્યાપી આત્મા બ્રહ્મ છો. પણ જો તમે પોતાને શરીર માની રહ્યા છો, સ્ત્રી કે પુરુષ માની રહ્યા છો, યુવાન કે વૃદ્ધ માની રહ્યા છો, તો તમારી તમારા વિશેની જે બુદ્ધિ છે, સમજ જે તમારી છે, એ પાવનકારી છે કે અપાવનકારી છે? પાવનકારી છે. પણ તમે એ બ્રહ્મ સ્વરૂપ ઈશ્વર છો, એ બુદ્ધિ કરવી જ પાવનકારી છે, કારણ કે એ તમારું સ્વરૂપ છે. પોતાના સ્વરૂપથી ભિન્ન પોતાને જોવું, જાણવું, વિચારવું એ શું છે? મૂર્ખતા છે. જો સમજ, મૂઢમતી અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવ. પોતાના સાચા સ્વરૂપને જાણતા નથી અને જે નથી એને પોતાનું સ્વરૂપ માનીને ભેદ બુદ્ધિમાં બેઠા છે. એ ભેદ બુદ્ધિમાં બેસીને પછી ભયભીત થાય છે, દુઃખી થાય છે, વિક્ષિપ્ત થાય છે. આ બધી કેવી વસ્તુ પાવન કરનારી છે? અભેદ બુદ્ધિ એ કેવી છે? પાવની મતા. ને એટલા માટે કે છે ધ્યાન કરીએ ખરા, પણ ધ્યાનમાં પણ કઈ ભાવના કરીએ? હું અને ઈશ્વર બે નથી, એક જ.